નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અંજલિ શર્મા આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ટ્રેડ અંતર્ગત એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ લેસનનો જે હેતુ છે તેમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે એક્ટ છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, જેને આપણે શોર્ટમાં ESI એક્ટ કહીએ છીએ અને આપણે ઘણા બધા ESI એક્ટ નામ દ્વારા જ આને જાણતા હોઈએ છીએ. તો આ પણ એક મહત્ત્વનું MCQ બની જતું હોય છે કે ESIનું પૂરું નામ શું છે, તો એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ. તો આ લેસન વિશે આજે આપણે સમજવાના છીએ કે આ જે એક્ટ છે કેમ ઘડવામાં આવ્યો, ક્યારે ઘડવામાં આવ્યો અને આની જરૂરિયાત શું હતી કે આ એક્ટ ઘડવામાં આવ્યો અને આ જે એક્ટ છે તે કર્મચારીને કઈ કઈ રીતે લાભ કરતા છે, કઈ કઈ જગ્યાએ આ જે એક્ટ છે તે લાગુ પડે છે, તે બધું જ આપણે આ લેસનમાં સમજવાનો પ્રયત્ન કરીશું PPTના માધ્યમથી. તો હવે આપણે PPTના માધ્યમથી આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, જેને આપણે ઇંગ્લિશમાં કીધું છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948. તો પહેલાં તો આનો પરિચય સમજીએ કે જે કામદાર છે તેના સામાજિક કલ્યાણ માટે, જેમ કે માંદગી હોય, પ્રસૂતિ હોય, ઈજા થઈ હોય, એવા કિસ્સામાં જો કર્મચારીને લાભની જોગવાઈ માટે આ જે ધારો છે તે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જે કામદારના સભ્યો છે તેને પણ લાભ મળે છે. આનો પરિચય જોઈએ તો ESIના જે કાયદો છે તેનો વ્યાપ જે છે તે ફેક્ટરી એક્ટ કરતાં પણ વધુ છે. આગળ આપણે ફેક્ટરી એક્ટ વિશે પણ સમજ્યા. તો ફેક્ટરી એક્ટ કરતાં પણ આનો જે વ્યાપ છે ESIનો, ESI હવે આગળ આપણે બધા શોર્ટમાં જ ESI નામ કહીશું, એટલે આપણે સમજવાનું છે. જો ESI શબ્દ વાપર્યો છે એનો મતલબ છે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટની વાત થાય છે. તો ESI કાયદો જે છે તેનો વ્યાપ જે છે તે ફેક્ટરી એક્ટ કરતાં પણ વધુ છે. આ જે કાયદો છે તે 1946માં મુકાયો હતો અને 1948માં જે છે તેને કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયો છે. આ જે કાયદો છે તે બહુ જ સ્પેસિફિક જો વાત કરીએ તો 19 એપ્રિલ એટલે કે 19th એપ્રિલ 1948થી અમલમાં આવ્યો છે. આપણે હેતુ સમજીએ કે આ જે કાયદો જે ઘડવામાં આવેલ છે તો તેનું હેતુ શું છે, કેમ આ કાયદો ઘડવામાં આવેલ છે. તો કામદાર જે છે, કામદાર અને તેના પરિવારના જે સભ્યો છે તેને લાભ કરતા છે. તો કેવા કેવા લાભો આ કાયદો આપે છે, તો કામદારને અને તેના જે પરિવારના સભ્યો છે તેમને માંદગી દરમિયાન જો દવાની સહાયની જરૂર હોય તો આ કાયદાથી એ સહાય મળી રહે છે. કામદારોને રોકડ લાભ મળે છે. કામદાર જો ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારથી ઈજાગ્રસ્ત થાય છે અથવા તો એ કામ કરવામાં અસમર્થ હોય તો તેવા કિસ્સામાં તેના આશ્રિતો જે છે, જે કામદારના જે આશ્રિતો છે, જે ડિપેન્ડન્ટ્સ છે, તેને પેન્શનની સહાય મળે છે અને મરણોત્તર સહાય પણ આ કાયદાથી મળે છે. આ જે કાયદો છે તે કઈ કઈ જગ્યાએ લાગુ થાય છે તે આપણે જોઈશું. તો આ જે એક્ટ છે તે દરેક વીજ શક્તિથી ચાલતી કંપનીઝ જે છે, જે ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે, જે ફેક્ટરીઝ કે જ્યાં 10 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં આ કાયદો લાગુ પડે છે. તો એવી ફેક્ટરીઝ પણ હોય કે જે વીજ શક્તિ વગર ચાલતી હોય, તો એવી ફેક્ટરીઝ કે એવી કંપનીઝ કે જે વીજ શક્તિ વગર ચાલે છે તેવા કારખાના જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય, વીજ શક્તિથી ચાલે એટલે ત્યાં 10 હોય અને વીજ શક્તિ વગર ચાલે એટલે ત્યાં 20 કર્મચારીઓ હોય, 20 કે તેથી વધુ, ત્યાં આ કાયદો લાગુ પડે છે. અને સરકારે ગેજેટમાં પ્રસિદ્ધ કરેલ પ્રાઇવેટ કંપની કે પછી સરકારી ફેક્ટરીઝમાં પણ આ કાયદો લાગુ પડે છે. વ્યાપાર સાથે સંકળાયેલી દુકાનો હોય, મોલ છે, સ્ટોર રૂમ્સ છે, ગોડાઉન છે, વેરહાઉસીસ છે, કોમર્શિયલ સંસ્થાઓ છે, હોટલ્સ છે, સિનેમા વગેરેમાં આ કાયદો લાગુ પડે છે. કોન્ટ્રાક્ટથી લાગેલા હોય કે પછી સીધા નોકરી પર રખાયેલ હોય
એવા જો કર્મચારી છે કે જેમનો માસિક પગાર ₹21,000થી ઓછો હોય તે બધાને જ આ કાયદો જે છે તે લાગુ પડે છે. તો કોને કોને આ કાયદો લાગુ પડતો નથી? તો એપ્રેન્ટિસ એક્ટ હેઠળ જે એપ્રેન્ટિસીસ હોય તેને આ કાયદો લાગુ પડતો નથી. ESIનો લાભ લેનારને કામદાર વળતર કાયદા હેઠળ લાગુ પડતું નથી. ESIનો લાભ લેનારને પ્રસૂતિ લાભ કાયદાનો લાભ મળતો નથી. ભારતીય સેનામાં પણ આ કાયદો લાગુ પડતો નથી. કોઈ પણ કાયદો જ્યારે ઘડવામાં આવે તો એનું સંચાલન જે છે તે પણ સુચારુ રૂપે ચાલે એ જરૂરી છે. તો એના માટે એક કમિટીની વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે જેથી કરીને એનું એડમિનિસ્ટ્રેશન જે છે તે સુચારુ રૂપે ચાલે. તો આ જે કાયદો છે તેનું સંચાલન રાજ્ય કામદાર વીમા નિગમ એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેને આપણે ટૂંકમાં કહીશું ESIC દ્વારા કરવામાં આવે છે. આ પણ એક અગત્યનું MCQ બની જતું હોય છે કે ESICનું પૂરું નામ શું છે? તો એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અથવા એ પણ MCQ બની શકાય છે કે આ જે કાયદો છે તેનું સંચાલન કોણ કરે છે? તો ESIC કરે છે. હવે આગળ જોઈએ તો આ જે એક્ટ છે તેમાં કામદારો, માલિકો, રાજ્ય અને કેન્દ્ર સરકારના જે પ્રતિનિધિ છે, મેડિકલ ક્ષેત્ર અને સંસદના પ્રતિનિધિ છે તેમનો સમાવેશ થાય છે સંચાલન માટે જે કમિટી બનાવેલી છે તેમાં. નોંધણીની જો વાત કરીએ તો એમ્પ્લોયર જે છે એટલે કે જે માલિક છે તેનું જે એકમ છે એની વાત છે, એને એમ્પ્લોયર કહેવાય કે જે નોકરી આપતા હોય છે. તો એમ્પ્લોયર જે છે તે પોતાના સંસ્થાની ESI સાથે નોંધણી 15 દિવસની અંદર કરાવવાની હોય છે. એક ઓળખપત્ર આપવામાં આવે છે, આઈડેન્ટિટી કાર્ડ. કર્મચારીનો એક ઓળખપત્ર આપવામાં આવે છે. તો કર્મચારી જે સંસ્થામાં કાર્ય કરે છે તેણે આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્ર આપવું પડે છે કે તે ESI અંતર્ગત નોંધાયેલ સંસ્થામાં કાર્ય કરે છે. આમાં યોગદાનનો દર જોઈએ તો ESI હેઠળ 1 જુલાઈ 2019થી વેતનના યોગદાનનો જે દર છે તે 4% કરવામાં આવ્યો છે, જેમાં એમ્પ્લોયર જે છે તેનું 3.25% કરવામાં આવ્યું છે, જ્યારે એમ્પ્લોયી જે છે તેનું 0.75% યોગદાન છે. હવે આ યોજનામાંથી કેવા લાભો મળે છે આપણે જોયું આગળ. તો આ યોજના જે છે તેમાં ઘણા બધા લાભો મળતા હોય છે. તો કેવા લાભો આમાં મળે છે? આ પણ એક બહુ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કેવા કેવા લાભો મળે છે તે આપણે જોઈએ. મેડિકલ બેનિફિટ મળે છે. બેનિફિટ એટલે લાભ. તો મેડિકલ બેનિફિટ મળે છે, સિકનેસ બેનિફિટ મળે છે, એક્સટેન્ડેડ અને એન્હેન્સ્ડ સિકનેસ બેનિફિટ મળે છે, ડિસેબલમેન્ટ બેનિફિટ મળે છે, ડિપેન્ડન્ટ બેનિફિટ મળે છે, અને છેલ્લું છે ફ્યુનરલ બેનિફિટ. આ એક એવો કાયદો છે જે ખરેખર ફ્યુનરલ બેનિફિટ પણ આપતું હોય છે. એવી ઘણી બધી ફેમિલીઝ છે આપણા દેશમાં જે બિલો પોવર્ટી લાઇન છે. તો જ્યારે કામદારનું કોઈ કારણસર મૃત્યુ પામે છે તો એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં એમના જે ઘરના લોકો, બીજા સભ્યો છે, જે આશ્રિતો છે, તેમની પાસે એમની ફ્યુનરલ એક્ટિવિટીઝ માટે પણ પૈસા નથી હોતા. તો આ જે એક્ટ છે તે ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. તો હવે આપણે એક એક કરીને આના દ્વારા મળતા બધા લાભો વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો લાભ જે આપણે જોયું તે છે મેડિકલ બેનિફિટ. તો ESIમાં જોડાયાના પ્રથમ દિવસથી જ જે વીમાધારક છે તેને, તેના પત્નીને, તેના માતા કે પિતાને તથા તેના જે આશ્રિતો છે તેને તદ્દન મફતમાં તબીબી સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. વાર્ષિક ₹120 જેટલી મામૂલી રકમ ભરીને નિવૃત્ત કે પછી અપંગ કર્મચારી જે છે તેમજ તેના સંતાનોને તબીબી સારવાર મળી રહે છે. બીજું આપણે જોઈએ સિકનેસ બેનિફિટ. સિકનેસ બેનિફિટમાં જે કર્મચારી છે તે કોઈ કારણસર બીમારીના લીધે રજાઓ એની પડે છે
તો તેના માટે જે એના વેજીસ છે એના 70% રોકડમાં લાભ આપવામાં આવે છે. આ જે યોગદાન છે તે સતત 91 દિવસની માંદગી માટે મળી શકે છે. તમે કોઈ કારણસર બીમાર પડ્યા છો અને તમે સતત રજાઓ પાડી છે કર્મચારીએ એવી માંદગીમાં, તો સતત એના 91 દિવસ જો થાય તો 91 દિવસ સુધીની માંદગી માટે એને આ લાભ મળી શકે છે. આ લાભ તેને જ મળી શકે છે, એટલે કે તેવા જ કર્મચારીને મળી શકે છે કે જેણે ESIમાં જોડાયાના 6 મહિના, ઓછામાં ઓછા 6 મહિના અથવા 78 દિવસનું યોગદાન કર્યું હોવું જોઈએ. ત્રીજું બેનિફિટ છે એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ. એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટમાં શું છે? તો જો ESIમાં સમાવેશ કરેલ 34 લાંબા ગાળાની બીમારીઓ છે, કે 34 પ્રકારની લાંબા ગાળાની જે બીમારી છે તે બીમારીઓ માટે આ જે લાભ છે તે મળવાપાત્ર થાય છે. કોઈ કર્મચારીને જો એ 34 લાંબા ગાળાની જે બીમારીનું લિસ્ટેડ જે છે આ એક્ટમાં, તો એમાંથી કોઈ બીમારીનો જો ભોગ બને છે કર્મચારી, તો એ કર્મચારી આ એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટનો લાભ આ એક્ટ દ્વારા લઈ શકે છે. તો એના માટે એને એક યોગ્ય પ્રમાણપત્ર આપવું પડે અને એ યોગ્ય પ્રમાણપત્ર તબીબ દ્વારા એને મળી શકાય છે અને એ પછી એ જે તે કર્મચારી જે છે જે કંપનીમાં કામ કરતો હોય ત્યાં તે આપી શકે છે. અને એના આધારે એ જે પ્રમાણપત્ર મળ્યું છે તે પ્રમાણપત્રના આધારે તેને વધુમાં વધુ 2 વર્ષ સુધી આ લાભ મળવાપાત્ર છે. ઓછામાં ઓછા 2 વર્ષ સુધી અથવા 756 દિવસ સુધી ESIમાં યોગદાન કરેલ હોવું જોઈએ. ચોથું આપણે બેનિફિટ જોઈએ તો છે એન્હાન્સ્ડ સિકનેસ બેનિફિટ. આ જે લાભ છે તે નાણાકીય સ્વરૂપમાં સ્ટરિલાઇઝેશન ઓપરેશન જેવા કે વેસેક્ટોમી, ટ્યુબેક્ટોમી માટે મળવાપાત્ર થાય છે. મહિલાઓને ટ્યુબેક્ટોમી માટે 14 દિવસનો લાભ તથા પુરુષોને વેસેક્ટોમી માટે 7 દિવસનો લાભ મળવાપાત્ર થાય છે. મેટર્નિટી બેનિફિટ મહિલાઓ માટે ખૂબ જ અગત્યનો લાભ. તો મહિલાઓને જે છે તે મેટર્નિટી માટે તથા બીમારી દરમિયાન કે મિસકેરેજ થયું હોય તો તેનો લાભ પણ આ એક્ટ દ્વારા મળી શકાય છે. તો એના માટે ઓછામાં ઓછું 1 વર્ષમાં 70 દિવસ ESIમાં યોગદાન કરેલ હોવું જોઈએ. આમાં કેટલો લાભ મળવાપાત્ર થાય છે? તો 12 અઠવાડિયા વત્તા 1 મહિનાની રજાઓનો જે લાભ છે તે મહિલાઓને મળવાપાત્ર થાય છે. છઠ્ઠું બેનિફિટ આપણે જોઈએ તો ડિસેબલમેન્ટ બેનિફિટ છે. ડિસેબલમેન્ટ બેનિફિટ જે છે તે એનો મતલબ એમ થાય છે કે જો કર્મચારી જે છે એ રોજગારમાં કોઈ પણ પ્રકારનો એ અકસ્માત કે પછી વ્યવસાયિક રોગના કારણે એને જે વિકલાંગતા આવે છે, એના માટે ESIમાં જોડાયેલ જે કર્મચારી છે તે આ લાભ લઈ શકે છે. તો જે વિકલાંગતા આવે અથવા જે ડિસેબલમેન્ટ આવે એમાં પણ 2 પ્રકાર છે કે એ નક્કી કરવામાં આવે છે કે આ જે વિકલાંગતા કે ડિસેબલમેન્ટ આવી છે તે ટેમ્પરરી છે કે પછી પરમાનન્ટ એને ડિસેબલમેન્ટ થયું છે. તો ટેમ્પરરી ડિસેબલમેન્ટ હોય છે અને એક પરમાનન્ટ છે. તો ટેમ્પરરી કોને ગણાય છે? તો કામચલાઉ અપંગતા, એના માટે 90% જે છે તેની સહાય મળે છે. અને હવે આ કોણ નક્કી કરશે? તો આ તબીબો નક્કી કરે છે કે આ જે ડિસેબલમેન્ટ થયું છે તે ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે. તો પરમાનન્ટ ડિસેબલમેન્ટ જો થયું હોય કર્મચારીને તો તેના માટે મેડિકલ બોર્ડ જે છે તે એક સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર આપે છે અને એમાં સમયગાળો પણ લખેલો હોય છે કે આ સમયગાળાથી આ સમયગાળા સુધી આ જે કર્મચારી છે તેને આ પ્રકારની અકસ્માતના લીધે એને ડિસેબલમેન્ટ થયું છે. તો એની કમાવાની જે સંભાવના છે એ પણ આધારિત લખી દીધી હોય છે કે ભાઈ આટલા વર્ષ સુધી આ વ્યક્તિ જે છે તેને ડિસેબલમેન્ટની તકલીફ રહેશે જેથી તે કાર્ય નહીં કરી શકે. તો તેના માટે પણ એને 90% જેટલું વળતર જે છે તે મળવાપાત્ર થાય છે. બીજું આપણે બેનિફિટ જોઈએ એ છે ડિપેન્ડન્ટ બેનિફિટ એટલે આશ્રિતો. ડિપેન્ડન્ટ એટલે આશ્રિત.
તો જો કોઈ વ્યવસાયિક દુર્ઘટના બની હોય અથવા કે કોઈ રોગના કારણે મૃત્યુ પામેલ હોય. હવે વ્યવસાયિક દુર્ઘટનાની વાત કરીએ અથવા કોઈ રોગના કારણે મૃત્યુની વાત કરીએ તો અમુક એવી કંપનીઝ હોય છે કે જે હેઝાર્ડસ, જ્યાં હેઝાર્ડ ઘણા બધા હોય છે, તો તેવી હેઝાર્ડસ એની સેફટી તો ધ્યાનમાં રાખવામાં આવતી જ હોય છે, પણ છતાંય કોઈ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય છે તો તે મૃત્યુ પામેલ કર્મચારી છે એના આશ્રિત જે પરિજનો છે તેને આ લાભ મળવાપાત્ર થાય છે. હવે વ્યક્તિ જે છે, જે કર્મચારી છે, તેની વિધવાને આજીવન અથવા તો એ બીજા લગ્ન ન કરે ત્યાં સુધી એને આ જે લાભ છે તે મળવાપાત્ર થાય છે. એના જે આશ્રિત પુત્ર છે કે પછી પુત્રી છે તે 18 વર્ષ એટલે કે મેચ્યોરિટીની જે એજ નક્કી કરેલ છે, 18 વર્ષની ઉંમર સુધી આ લાભ મળવાપાત્ર થાય છે. એના આશ્રિત જે માતા પિતા છે તેને અમુક શરતો નક્કી કરેલ છે, એ અમુક શરતોને આધીન આ લાભ મળવાપાત્ર થાય છે. આ જે લાભ છે એ વેતન દરના લગભગ 70% સુધીનો હોય છે. એટલે તમારું જે પણ વેતન નક્કી કરેલ હોય કર્મચારીનું એના 70% જે છે તે લાભ મળી શકે છે. ફેક્ટરી બંધ થાય એવા કિસ્સામાં રોજના સરેરાશ વેતનના 50% જે છે એ 12 મહિના સુધી મળવાપાત્ર થાય છે. એ એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે સમયગાળો કે પછી એ સમય દરમિયાન અથવા એ સમય પછી તાત્કાલિક તમને ક્યાંય નોકરી ના મળે, પણ અમુક સમય પછી તો તમને નોકરી મળી જ જવાની છે. એટલે એ ધ્યાનમાં રાખીને 50% વેતનનો જે 50% ફાળો છે, હિસ્સો છે, અને 12 મહિના સુધી આ જે લાભ છે તે મળવાપાત્ર થાય છે. આ જે લાભ છે ફેક્ટરી બંધ થાય તેવા જ કિસ્સામાં મળવાપાત્ર થાય છે. અને છેલ્લું જે છે તે ફ્યુનરલ બેનિફિટ છે. તો ફ્યુનરલ બેનિફિટમાં જો કામદારની મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં તેને અંતિમ ક્રિયા કરવાની હોય, મેં આગળ વાત કરી એમ, તો અંતિમ ક્રિયાના કિસ્સામાં પણ જે એના આશ્રિતો છે, જે તેની ફેમિલી છે, તેને નિયમ મુજબ એના જે રોકડની સહાય જે છે તે ચૂકવવામાં આવે છે, જેથી કરીને જે મૃત્યુ થયેલ કર્મચારી છે, જે મૃત્યુ થયેલ કામદાર છે, તેની ફ્યુનરલ વિધિ કરી શકાય. હવે આમાં આપણે આગળ જોઈએ ઓબ્લિગેશન્સ ઓફ એમ્પ્લોયર. એમ્પ્લોયર જે છે તેણે પોતાની જે સંસ્થા છે તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એમ્પ્લોયર જે છે તે ESIમાં જોડાયેલ કર્મચારી જે છે તેની પાસેથી એક ડિક્લેરેશન ફોર્મ લે છે અને એ ડિક્લેરેશન ફોર્મમાં એની વિગતો ભરી અને પછી એને ESIની ઓફિસમાં જમા કરાવી કર્મચારી જે છે તેને વીમા નંબર તથા એને ઓળખપત્ર એટલે કે આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે છે. એમ્પ્લોયર જે છે તે પોતાને તથા કર્મચારીને જે ફાળો છે તે યોગ્ય સમય પહેલાં ESIના ખાતામાં જમા કરાવી દેવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું વિલંબ ના થાય. એમ્પ્લોયર જે છે તેના ફાળાનો જે દર છે તે જમા કરેલ રાશિને યોગ્ય ચલણ સાથે 30 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, તો 30 દિવસમાં દર્શાવવાનો હોય છે. આના કારણે કર્મચારીને આપવામાં આવતા વેતનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થવો જોઈએ નહીં. એમ્પ્લોયર જે છે તે કર્મચારીના નામથી એક નિરીક્ષક બુક તથા દુર્ઘટના બુકને નિભાવવી જોઈએ. અને જો કોઈ કારણસર ક્યારેક નિરીક્ષણ કમિટી આવે અને કોઈ કારણોસર જો એમ્પ્લોયર જે છે તે નિરીક્ષણ બુકમાં એને બધી વિગતો નોંધેલ ના હોય, દુર્ઘટના બુકમાં વિગતો નોંધેલ ના હોય, અથવા કોઈ પણ પ્રકારે આનાકાની કરે આ નિરીક્ષણ રજિસ્ટર કે દુર્ઘટના બુક બતાવવામાં, તો એના માટે પણ દંડ રાખવામાં આવેલ છે. કાર્યસ્થળ ઉપર જે દુર્ઘટના થઈ હોય એ દુર્ઘટનાનું જે વિવરણ છે તરત જ 24 કલાકની અંદર જે નજીકનું ESI સેન્ટર છે ત્યાં કરવું જોઈએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ MCQ ક્વેશ્ચન છે. કેટલા કલાકની અંદર નજીકના ESI સેન્ટર પર દુર્ઘટનાનું વિવરણ કરવું જોઈએ? તો 24 કલાકની અંદર. તથા એની જે પ્રાથમિક ચિકિત્સા છે અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી જોઈએ. કર્મચારીના મૃત્યુની જાણકારી જે છે તે નજીકના ઓફિસ તથા ESI હોસ્પિટલને કરવી જોઈએ. તો આ લેસન વિશે આપણે માહિતી મેળવી કે આ જે એક્ટ છે એ કેટલો ઉપયોગી છે. આ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યું હતું,
આ એક્ટના હેતુ શું છે, આ એક્ટ કેવા પ્રકારના લાભો જે છે તે કર્મચારીને આપે છે, તે બધી જ જાણકારી આપણે આ પીપીટીના માધ્યમથી મેળવી છે. આપ સૌએ ધ્યાનથી અને શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.